નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિષયનો 17મો પાઠ તેજલ અમદાવાદમાં. આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોમાં લાઈક શેર કરો. પહેલો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનું છે. પહેલો પ્રશ્ન એમ છે કે અમદાવાદ શહેર કયા રાજ્યનું મોટું શહેર છે? તો છે ગુજરાતનું. બીજો પ્રશ્ન, તેજલના મામાનું ઘર કેટલા રૂમનું હતું? તો એ તો 1 રૂમનું. ત્રીજો પ્રશ્ન, ઝૂંપડપટ્ટી અને ચાલીના મકાનોમાં મોટે ભાગે કેટલા ઓરડા હોય છે? તો એ છે 1 કે 2. ચોથો પ્રશ્ન, તેજલના મામી સવારે કેટલા વાગે ઉઠીને સામૂહિક નળ પર પાણી ભરવા માટે જતા હતા? તો 4 વાગે સવારના. પાંચમો પ્રશ્ન, તેજલના ગામના લોકો પાણી ક્યાંથી મેળવે છે? તો એ મેળવે છે તળાવમાંથી. છઠ્ઠો પ્રશ્ન, તેજલ રોજ ક્યાં જતી હતી? તો જતી દવાખાને. સાતમો પ્રશ્ન, અમદાવાદમાં કેવા કેવા પ્રકારના આવાસો છે? તો કે બંગલાઓ, હાઈરાઇડ ફ્લેટો, ઝૂંપડપટ્ટી ચાલ્યું એટલે કે આપેલ તમામ આવશે. આઠમો પ્રશ્ન, હર્ષના ઘરમાંથી જોતા ઝૂંપડી પટ્ટી કેવી દેખાતી હતી? તો દેખાતી રમકડા જેવી. નવમો પ્રશ્ન, તેજલના મામા જ્યાં રહેતા હતા તે ઝૂંપડપટ્ટીની જગ્યા કોની હતી? તે હતી સરકારની. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરો. પેલું, તેજલના મામા ખાલી જગ્યા શહેરમાં રહે છે, તો અમદાવાદમાં. બીજો પ્રશ્ન, ખાલી જગ્યા મમ્મીના બહેનની ખાલી જગ્યા કહેવાય, માસી કહેવાય. ત્રીજી ખાલી જગ્યા, અમદાવાદ જેવા મોટા શહેરના રેલવે સ્ટેશન તથા બસ સ્ટેન્ડ ભીડથી ભરેલા જોવા મળે છે. ચોથી ખાલી જગ્યા, શહેરમાં પાણી માટે નળની વ્યવસ્થા હતી. પ્રશ્ન નંબર 3, નીચે આપેલા વિધાનો પૈકી ખરા વિધાન સામે ખરા અને ખોટા વિધાન સામે ખોટા નિશાની કરો. પેલું, પપ્પાના બનેવીને માસા કહેવાય, વિધાન ખોટું છે. બીજું, ઝૂંપડપટ્ટીમાં વીજળીની સુવિધા હતી, વિધાન સાચું છે. ત્રીજું, ઝૂંપડપટ્ટીમાં પાણી માટે કાયમ ઝઘડા થાય છે, વિધાન સાચું છે. ચોથું, ગામમાં પાણી માટે દરેકના ઘરમાં નળ હોય છે, વિધાન ખોટું છે. પાંચમું, ગલીના શૌચાલય ખૂબ ગંદા હતા, વિધાન સાચું છે. છઠ્ઠું, ગલીના શૌચાલયમાં પાણીની વ્યવસ્થા હતી, વિધાન ખોટું છે. સાતમું, ફ્લેટોમાં અલગ શૌચાલયની વ્યવસ્થા હતી, વિધાન સાચું છે. ચોથો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, તેજલને તેની માતાને લઈને ગામથી અમદાવાદ કેમ આવવું પડ્યું હતું? તો જવાબ છે, તેજલના મામાને કોઈ મોટી બીમારી થઈ હતી જેની સારવાર માટે તેના ગામમાં કોઈ સગવડ નથી. તેજલના માતાને, મામાની એ માતા આવશે, તેજલના માતાને કોઈ મોટી બીમારી થઈ હતી જેની સારવાર તેના ગામડામાં સગવડ નથી, માટે તેની માતાને લઈને ગામથી અમદાવાદ આવી હતી. બીજો પ્રશ્ન, તેજલનું ગામનું ઘર કેવું છે? તો જવાબ છે, તેજલનું ગામનું ઘર 1 જ રૂમનું હતું, પણ તેમાં રસોઈ માટે, નાહવા માટે અલગ વ્યવસ્થા હતી. ઉપરાંત બહાર એક ચોક પણ હતો. ત્રીજો પ્રશ્ન, ઝૂંપડપટ્ટીમાં પાણી માટે શી વ્યવસ્થા હતી? જે જવાબ છે, ઝૂંપડપટ્ટીમાં બધા ઘરો વચ્ચે 1 કે 2 સરકારી પાણીના નળ હતા, જેમાં અડધો-પોણો કલાક પાણી આવતું હતું. ચોથો પ્રશ્ન, ગામના લોકો પાણી કેવી રીતે મેળવે છે? તો ગામના લોકો તળાવ કે કૂવામાંથી પાણી લેતા હતા. ઉનાળામાં તળાવના પાણી સુકાઈ જાય તો 1 કલાક ચાલીને નદીએથી પાણી લાવતા હતા. પાંચમો પ્રશ્ન, ગામમાં શૌચ માટે શું વ્યવસ્થા હોય છે? તે જવાબ છે, ગામના ઘરોની શૌચ માટે કોઈ વ્યવસ્થા હોતી નથી, બધા ખુલ્લામાં કે ખેતરોમાં શૌચક્રિયા માટે જાય છે. છઠ્ઠો પ્રશ્ન, ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં નાહવા તેમજ સંડાસ બાથરૂમ માટે કેવી વ્યવસ્થા હતી? તે જવાબ છે, ઝૂંપડપટ્ટીમાં તેમજ ચાલીઓમાં નાહવા વ્યવસ્થા ઘરમાં જ હતી, પણ સંડાસ બાથરૂમ માટે જાહેર સંડાસની વ્યવસ્થા હતી. સાતમો પ્રશ્ન, મોટા શહેરમાં કેવા કેવા જાહેર મકાનોની સુવિધા હોય છે? તે જવાબ છે, મોટા શહેરોમાં સરકારી અને પ્રાઇવેટ દવાખાનાઓ, પોસ્ટ ઓફિસ, બેંક, શાળાઓ, કોલેજ વગેરે જેવી જાહેર મકાનો ઉપરાંત મોટા ભાગના ઘરોમાં ફ્રીજ, ટીવી, પાણી, ગેસ વગેરેની સુવિધા હોય છે. આઠમો પ્રશ્ન, તેજલના મામી ક્યાં અને શું કામ કરતા હતા? તેજલના મામી નજીકના ફ્લેટમાં ઘરકામ કરતા હતા. નવમો પ્રશ્ન, ઊંચી બિલ્ડિંગોમાં ઉપર ચડવા માટે કઈ સુવિધા હોય છે? તો ઊંચી બિલ્ડિંગમાં ઉપર ચડવા માટે સીડી અને લિફ્ટની સુવિધા હોય છે.
10મો પ્રશ્ન, ફ્લેટો અને મકાનોમાં કેવા પ્રકારના ઓરડા હોય છે? તો એનો જવાબ છે ફ્લેટો અને મકાનોમાં સૂવા માટે, બેસવા માટે અને રસોઈ કરવા માટે અલગ અલગ ઓરડા હોય છે. 11 પ્રશ્ન, ઊંચા ફ્લેટો અને મોટા મકાનોમાં પાણીની કેવી સુવિધા છે? તો જવાબ છે ઊંચા ફ્લેટો અને મોટા મકાનોમાં દરેક ઓરડામાં સંડાસ, બાથરૂમમાં તથા રસોડામાં પણ પાણી માટે અલગ અલગ નળ હોય છે, જેમાં 24 કલાક પાણી આવતું હતું. 12મો પ્રશ્ન, મકાનોમાં હવા ઉજાસ માટે કઈ વ્યવસ્થા હોય છે? તો જવાબ છે મકાનોમાં હવા ઉજાસ માટે બારીઓની વ્યવસ્થા હોય છે. 13મો પ્રશ્ન, શહેરની ચાલીમાં અને ઊંચી ઇમારતોના મકાનમાં શા માટે તફાવત જોવા મળે છે? તો જવાબ છે ચાલીઓમાં રહેતા લોકો ગરીબ હતા, જ્યારે મકાનોમાં રહેતા લોકો અમીર હતા. તેમના મકાનોમાં તફાવત જોવા મળતો હતો. 14મો પ્રશ્ન, તેજલે અમદાવાદમાં કેવા પ્રકારની અસમાનતા જોઈ? તો જવાબ છે તેજલે અમદાવાદમાં ચાલી તથા ઝૂંપડી પટ્ટીના ઘરો તથા તેની સુવિધાઓ તથા ઊંચા ફ્લેટો અને મોટા મકાનોની સુવિધામાં અસમાનતા જોઈ. 15 પ્રશ્ન, અમદાવાદમાં જોવાલાયક 5 સ્થળોના નામ આપો. તો જવાબ છે કાંકરિયા તળાવ, રિવરફ્રન્ટ, સીદી સૈયદની જાળી, ગાંધી આશ્રમ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, આંતરરાષ્ટ્રીય હવાઈ મથક વગેરે જોવા જેવા સ્થળો છે. 16મો પ્રશ્ન, ઘર બદલવાનું થાય ત્યારે કઈ કઈ મુશ્કેલી પડે છે? તો જવાબ છે ઘર બદલવાનું થાય ત્યારે ઘર સામાન ફેરવવાનું, ધંધા રોજગાર મેળવવાનું, બાળકોના ભણતરનું તથા બીજા જરૂરી ચીજવસ્તુની પ્રાપ્તિઓની પણ અગવડ, જીવન જરૂરી છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુની પ્રાપ્તિ માટે પણ અગવડ પડે છે. પ્રશ્ન નંબર 6, યોગ્ય રીતે જોડકા જોડો. પપ્પાના ભાઈ તો એને કહેવાય કાકા, મમ્મીના ભાઈ એને કહેવાય મામા, પપ્પાના મમ્મી એને કહેવાય દાદી, મમ્મીના મમ્મી એને કહેવાય નાની, પપ્પાની બહેન એને કહેવાય ફોઈ. તા આપણા પાઠના સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.